હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો અત્યારે ગણપતિની આરતી થાય છે. આપણે આરતીમાં નથી જવાનું, આપણે સેવા પૂજા કરવા બેસવાનું છે. તો ચાલો ફટાફટ આપણે સેવા પૂજા કરી નાખીએ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે બધાને. આજે છે ને ગણપતિના 56 ભોગ છે. 56 ભોગ રાધે એટલે તમને બધે 56 ભોગના દર્શન કરાવીને બબે અમુકની ઘરે બબે અમુકની ઘરે ત્રણ આઈટમ બનાવવાની છે. એટલે આજે બધું બનાવવાનું છે. આપણા ભાગમાં એવા છે એ હું આવ્યું આપણા ભાગમાં હે મકાઈ રોલ, પાક અને મકાઈ રોલ ભોગ સાંજે ધરવાનો છે. એટલે જોવી આ લોકો કેવો 56 ભોગ કરે છે. 9 વાગે હા દેવાંશ આખી રાત છે ને હું તો નથી. દેવાંશને સારું હોય ને તો દવાખાને લઈને જવાનો, કેમ કે આખી રાત હૂતો નથી. ઘરમાં બધાની તબિયત છે ને લથડી ગઈ હતી. ઈશા કેમ છે હે અમે શું કે અણશક્તિ છે. આમ ધગજ નથી અંદરથી આવતી, કામ કરવું છે. અંદરથી જાગતું નથી, અંદર બેઠું રહી છે. નથી કઈ કરવું, નથી કઈ કરવું એમ હા છે ને, એવું જ થાય. એવું થાય છે. નથી કરવી ગમતી. ઓકે ઈશા તો નાસ્તો કરવા બેસી ગઈ છે. હા પેલા ભાખરી દાબી લીધી છે ને, હવે ડાયટિંગ કરે છે. ચાલો તમે હું બધાને મસ્ત મજાનો સુવિચાર કહી દઉં, પછી હું ખાતામાંથી નીકળું. કાલે આપણે ફાર્મમાં શૂટિંગ કરવા ગયા હતા રીલ્સનું. તમને કોઈને કંઈક કોમેડી ચેનલ એક બનાવવાની છે નવી. કોઈ સારું નામ સજેશન કરો ને, ચેનલ બની ગઈ છે, હવે નામ ફેરવવાનું છે. કોઈ સારું નામ સજેસ્ટ કરો ને તો આપણે એ ચેનલનું એ નામ રાખીએ. બધા ભૂલ્યા વગર એક આ કમેન્ટ કરજો. ને મમ્મીને બિલકુલ મજા નથી, મમ્મીને બોલાતું નથી. લાઈટ પાઇટ બંધ છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને લાઈટ બંધ છે એટલે તમને થોડુંક બ્લેકનેસ આવશે. ને હું આ બધા પર આવી આશા રાખું છું કે આ વ્લોગમાં તમને મજા આવે ને, આમ તમે ઠેઠ લગીને જોવો ને એવો વ્લોગ આ લોકો બનાવે ને કંઈક નવું નવું સારા થાય એટલે કંઈક કરે એવી આ બધા પાસે આશા મને છે. હવે જો આજનું સુવિચાર તમને મસ્ત મજાનો કહી દઉં. ભરોસો મા બાપ પર કરો, દુનિયા પર નહીં. દુનિયા દગો આપશે પણ મા બાપ દગો નહીં આપે. જો ઈશા આવતા વેત કેદબા કામ છીન છીન કરે હે. ઈશા નવરી નો બેવાથી, સાચી વાત છે. આ શું બનાવવાનું છે? બોલો બા કંઈક નવીન. દેહમાં વહી જવું બા આપણે બેન હાલ હે. બીક લાગે? ઘરે બેઠા દઈ જાય. કેમ કે અમારા ગામમાં છે ને ટિફિન સેવા છે. ઘરે ન બનાવે ને એવું એ ટિફિનમાં બને. બહુ મજા આવે ખાવાની. હું દેવમાં જાઉં તો એ ટિફિન મારા આ વખતે ટિફિન ખાવાનું હતું પણ ટિફિન છે ને આ વખતે મળ્યું નહીં. હા કાકાની કંકોત્રી સવાઈ ગયા અને મનસુ માસી બહુ દગાડ મુખવાસ કરવા અને હું ફેર મનસુ માસી પછી એ કે બપોર કરે કાંઈક કે માસી મુખવાસ કરી નાખી. એ કે ટિફિન મગાવી દીધા. માસી મુખવાસ કર્યો અને રાત્રે નહીં ખાઈ. હાલો ઈશા ચાલો અમે નીકળીએ. વહેલું ઉઠું કરતો રાસ્તો મોડું થઈ ગયું ખતો નથી લપડો બાજા કી જાય છે. દેવનો જો કોણ લપડું છે? હસઈ છે. દેવાંશ લપડો છે. દેવાંશ પગનો મડ ઉતારવાનો મવડાઈ ગયો છે. દેવાંશ પગ મવડાઈ ગયો છે. કેમ કેમ ભલે ઢોળાઈ ગયું? લઈ લે. જો આપણે અત્યારે સરળ રસ્તે બનાવી બાંધો મમ્મીને બેનો બનાવવાનું બનાવી નાખ્યું. મને પગ થોડોક મોવડાનો છે ને તો મેં કીધું લાઈ હળદર ગરમ કરીને ચોપડી દઉં પેલા. તો આમાં મકાઈ ને બટેકા મૂકી દીધા છે બાફવા. બટેકા કારણ કે મકાઈ રોલ બનાવવાના છે એટલે. તો આને હળદર ને મીઠું લીધું છે, એમાં પાણી નાખી દઉં થોડું.
આપણે જો પાણી નાખી દીધું છે ને હળદર ગરમ થઈ જાય તો સોંપી એ દેવાંશ દેવાંશને ગરબા રમતાડી જાય સડ્ડી પહેરીને પણ એમ લેવાશે એમ રમવાશે ઓહો આવા કોણ લઈશો દાદા લઈશ એમ હોય એ બોખેશ આ ટી શર્ટ પહેરીને નીચે રમજેલ આપણે જમીન કારણ થઈ ગયા હતા ફ્રી થઈ ગયા ને તો અત્યારે મારા કારણ કે કાલે બનવાનું છે ને તો એની માટે નથ જોવે છે તો નથ મારે લેવા જાય છે તો ચાલો ફટાફટ આપણે નથ લઈ જો અત્યારે અમે છે ને બધી વસ્તુ લેવા ગયા હતા ને લઈને વેવા છે ઘરે તો અત્યારે છે ને હાંજ માટે બનાવવાનું છે ને પછી 5:30 અમારે જમવા જવાનું છે ને એના માટે અત્યારે આપણે બનાવવાનું છે તો ચાલો ઉપર જઈને આપણે જો અત્યારે છે ને મકાઈ રોલ બનાવવાના છે તો ચાલો ફટાફટ આપણે એમાં જો મકાઈ રોલ તૈયાર થઈ ગયું છે આપણે અને મમ્મી આની રેસીપી આપશે મમ્મી હું આમાં નાખી દીધું છે મકાઈ દાણા લીંબુ મરી ખાંડલી ચોખા કેમ હોય મમ્મી એવું કર્યું છે નવું મમ્મીએ નવી ટ્રાય કરી બોલ કરું તો જોઈએ નથી છે આપણે જવાનું જ છે તો એવું બધું છે અત્યારે તો ચાલો એવું કાઢી નાખવું એ બધા બે રસોઈ બનાવે ત્યાં સુધીમાં ચાલો જો આપણે મકાઈ રોલ અત્યારે બનાવ્યા છે ને હાન થાય ને ઢીલા થઈ જશે આપણે સાંજે 9 વાગે ધરવાના છે એટલે વહેલા કરવા પડે તો જો આપણે તળી નાખવાનું તેલ મૂકી દીધું છે અને તપેલીમાં પાણી મૂક્યું ને ઉપર બાફવા મૂક્યા હતા તો મસ્ત મજાના જો ક્રિસ્પી રોલ થઈ ગયા છે આટલા બધા નથી 5-6 પીસ જ લઈ જવાનું પણ આ વધુ બનાવ્યા છે કા નાના પડામાં હમાય ને એટલા જ લઈ જવાનું કારણ કે બધાને ઘરેથી આવશે બધાને 2-3 પડા આપ્યા છે એટલે બધાની 3 ભળી જાય ક્યાં વાત એટલે નાના પડા ભરીને જ દેવાના તો જો આપણે અત્યારે જમવા જવાનું છે લે બિનકુમાર ભાગવત બે આવી ડીકા આપણે જો અત્યારે જમવા જવાનું છે તો જાવું છે અત્યારે દેવાંશભાઈ હલો બા તમારે તમે ઘર રહ્યો અમે વહી જાય છીએ જો 100 વાગે આવશે મિશ્રીને લઈને સોટલા સોટી આમ લબર છે હા કંકુ લઈ દેજો તો ચાલો હવે આપણે નીકળીએ કોનો દીકરો છો હાલો છે ને તો અત્યારે જ આપણે મામાની ઘરે આવી ગયા છે મામાની ઘરે આવ્યા ને તો અત્યારે ભાભી બનાવે છે ભાભી શું બનાવો છો બિરયાની બનાવો છો એક નંબર બનાવજો ફટાફટ કામ કરાવવા લાગી નકર મામી કેમ છે સારું છે તો ખાવા ટાણે ખાવ અરે 5 વાગ્યા છે મામી તો આડા વેગ મારી લેવા મળ્યા 5:30 પોડા તમે ઓલો ફોન કરીને પેકેટ લાવો ને હું ભૌદીપભાઈ છોકરાને ખાવાનું નથી દેતા જો તો મમ્મી વાળા બાધી લઈ પછી તમને દે ને તો મમ્મી પેલા બાધી લઈ હરખી રીતે પછી તમને દે આમ જો આ ડખો બહુ કરે છે મીનાક્ષી ડખો કરીમાં તો બે એની ઘર મસ્ત પવન આવે છે ટેરેસ ઉપર ને સામે છે એક્ઝેટ ડિમાન્ડ અહીં તમારે કાંઈક લેવું હોય તો તમે ત્યાં લઈ જતા હશો ને લેવા હે બધું ત્યાં લેવા વહી જાવ અરે વાહ મારે કંઈક ઘટતું હશે ને તો તમને ફોન કરીશ ઓકે તો એવું કરશે જો આપણે એ બાજુમાં ડિમાન્ડ છે ને તો ભૌદીપભાઈને ગમે કામ હોય ને ત્યાં મોકલી દેવાના લઈ આવશે આ સારું પડે હે કાકા કેમ છે સારું છે ને સારું તો સારું જો 10% સારું થઈ જાય ટેન્શન નહીં લેવાનું આપણે વિડીયો જોવો છો ને મારા મજા આવે છે મજા આવે છે મારી મમ્મી હા તો સારું જો કાકાને મજા આવે જોવાની મજા આવે છે ને વિડીયો જોવાની સારા બને છે તો સારું જો મજા આવે મોટી ટીવી જો તો તમને ટાઈમ પાસ થઈ જાય ને તમારે ટાઈમ વયો જાય માસા આવી ગયા માસા જય શ્રી કૃષ્ણ તો મહેમાન જો આવવા મળ્યા છે ચાલો આપણે પરોઠા બનાવવાના છે આપણે જો અત્યારે પરોઠા મળ્યા છે બનવા સરસ મજાના દેવાય તો જો એને આમ જો જોવાની ભણવા બે પાટલી વેલણ જો દેવાંશ ને મારે
હાલો ફટાફટ ભણવા મળ્યા છે બધા મામી હાલો બધાને ખાવા દઈ દેવી હાલો ફટાફટ જાવાની જટ મારે કાંઈ હું એમ 10 વાગે જાય બસ જાવત નથી 11 વાગે 11 વાગે ઉઠી જાવ ખાઈ સોઠે ખાંચે ઠેઠ 100 વાગે મામી તો કેટલું મને સંભળાવશે હમણાં તેને તમારે સમજાય કઈક છોકરાને હોવ છોકરા નાના છીએ છોકરા નાના કઈ કંદડે આવે એક ઈ નીત તુતાર તને એ તો તમને શું ખબર કઈ હોય કઈ તારું કામે નીત એને હસો મામી હાલ તો ચાલો આપણે જમવા બેસાડવાના છે ફટાફટ પરોઠા બની જાય પછી જમવા તો આપણે જો અત્યારે ભાવી ગયા હતા જમીન ઘરે કારણ કે હજી જમવાનું ત્યાં મોડું થઈ ગયું અને આવ્યા ને ત્યાં રાસ ગરબા રમાતા હતા તો ચાલો આપણે હવે અત્યારે રેડી થઈ ગયા છે ને અત્યારે રાસ ગરબા રહેવા માટે આપણે જાય જો અહીંયા 56 ભોગ અત્યારે ધરાઈ ગયો છે એમ જો જેઠાલાલને બોલાવી આવી હા બોલાય આટલા બધા એને મનાવવા આવ્યા છે હો પછી બેઠા પ્રસાદી ભેગી કરે છે હવે આપણે પ્રસાદી વેચી દેવાની છે અમારી ડીશ છે મનડા મેસિંગ કરવા છે મને મારે તો ગણવા બાપા ધરાઈ ગઈ સરશીલ ઓકે નાની કર નાખ હવે ઓલી નથી છોકરા આમ બધાને કેક દેવાની છે ને આમ જો છોકરા આમ જો તો આપણે જો અત્યારે છે ને રાસ ગરબા રહેવા હતા પ્રસાદ ખાધો નક્કી કરતા હતા કાલે પ્રોગ્રામ કરવાનો છે તો પ્રોગ્રામનું નક્કી થઈ ગયું છે અત્યારે નામ લખતા હતા તો આપણે ગયા હતા નામ લખીએ ત્યાં તો અમારો વિડીયો તમને આજનો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા અમારા પેજને ફોલો કરવાનું પણ ન ભૂલતા દેવાશને નિંદર આવી છે ને એટલે રાડું નાખશે થોડી તો ચાલો બાય બાય